ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા પાણિયારે દીવો કરવાનું મહત્ત્વ અને શા માટે કરવો જોઈએ તથા કઈ રીતે એટલે કે તેની પૂજા વિધિ કઈ છે અને પાણિયારે દીવો કરવાથી પિતૃદોષનો નાશ કેવી રીતે થાય છે તથા તેનું મહાત્મ્ય શું છે તે વાત આજના વિડીયોમાં કરીશું. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય પિતૃદેવ, જય ગુરુદેવ. ભારતીય સંસ્કૃતિમાં દીવો પ્રગટાવવો માત્ર ધાર્મિક ક્રિયા નહીં પણ સંસ્કૃતિ અને પરંપરાનો એક અભિન્ન ભાગ છે. ખાસ કરીને પાણિયારે દીવો કરવો, જ્યાં ઘરમાં પાણી ભરવામાં આવે છે કે જ્યાં પાણીનો ઉપયોગ થતો હોય, તે એક શક્તિશાળી અને પવિત્ર પરંપરા છે. હિન્દુ સંસ્કૃતિમાં દીવો પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વ છે. દીવો માત્ર પ્રકાશ માટે જ નહીં પણ ધાર્મિક, આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઘરના પાણિયારે એટલે કે જ્યાં ઘરના મુખ્ય પાણી સંગ્રહ થાય છે, જેમ કે રસોડાનું પારણિયું, ઘરના મુખ્ય પ્રવેશ માટેનું પાણીનું કુંડ, હંડીઓ કે કૂવો, ત્યાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ પ્રથા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ફળદાયી છે. જે ઘરોમાં નિયમિતપણે પાણિયારે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં ધનલક્ષ્મી, શાંતિ અને સુખ સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકે છે. આ પ્રથા પૌરાણિક શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને વાસ્તુશાસ્ત્રમાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તો મિત્રો, આપણે હવે પાણિયારે દીવો પ્રગટાવવાની હિન્દુ પરંપરા અને શાસ્ત્રોમાં તેનું મહત્ત્વ શું છે તે જોઈએ. પૌરાણિક મહત્ત્વમાં વેદો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જળ તત્વ એ જીવનનું પાવન તત્વ છે. યજ્ઞ, હવન, પૂજા અને તર્પણમાં પાણીનું મહત્ત્વ અનન્ય છે અને તે દિવ્ય શક્તિઓને આકર્ષે છે. ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા લક્ષ્મી જળના પ્રભાવ સાથે સંકળાયેલા છે. તેથી જ્યાં પાણી છે ત્યાં દિવ્ય શક્તિઓનું નિવાસ હોય છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી આ બધા જ પવિત્ર નદીઓ છે અને હિન્દુ ધર્મમાં તેમને માતાના રૂપમાં પૂજવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણિયારે દીવો કરવાનું મહત્ત્વમાં પાણી સર્વોપરી તત્વ છે અને તે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓને શોષી શકે છે. ઘરના પાણિયારે દીવો કરવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પિતૃદોષ અને વાસ્તુદોષ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જળ સ્ત્રોત પાસે દીવો પ્રગટાવવાથી ઘરના તમામ સભ્યો પર શુભ પ્રભાવ પડે છે. મિત્રો, હવે આપણે પાણિયારે દીવો કરવાના મુખ્ય લાભો જોઈએ. ગૃહમાં પવિત્રતા અને શાંતિ. પાણિયારે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઘરમાં સક્રિય થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણી તત્વ ઘરના દરેક સભ્યના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે અગત્યનું છે. જ્યારે પાણિયારે દીવો પ્રગટાવાય છે ત્યારે તે પાણીની શુદ્ધિ અને ઉર્જાને વધારે છે, જેનાથી ઘરના દરેક વ્યક્તિ પર સકારાત્મક અસર થાય છે.
માતા લક્ષ્મીની કૃપા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે યત્ર જલમ તત્ર લક્ષ્મી, એટલે કે જ્યાં શુદ્ધ જળ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય. જો પાણિયારે દરરોજ દીવો પ્રગટાવાય તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને ધન લાભ થાય છે. ખાસ કરીને શુક્રવાર અને દિવાળીના દિવસે પાણિયારે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. પિતૃદોષ શાંત થાય. જો ઘરના પુત્ર, પૌત્ર કે પરિવારમાં કોઈને સતત મુશ્કેલીઓ, કરજ, સંતાન સુખમાં અવરોધ, બીમારી અથવા ધન લાભમાં અવરોધ આવી રહ્યો હોય તો તે પિતૃદોષનું સંકેત હોઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતૃઓ પાણી દ્વારા તૃપ્ત થાય છે. જ્યારે પાણિયારે દીવો પ્રગટાવાય છે ત્યારે તે પિતૃઓ માટે તર્પણની સમાન અસર કરે છે અને પિતૃદોષ શાંત થાય છે. વિઘ્નો અને અવરોધ દૂર થાય છે. જો વ્યાપારમાં નુકસાન, ઘરમાં લડાઈ ઝઘડા, બીમારીઓ કે કુટુંબમાં અશાંતિ સતત બની રહી હોય તો તે ઘરના નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે. પાણિયારે દીવો કરવાથી વિઘ્નહર્તા ગણપતિ અને માતા લક્ષ્મી કૃપા કરે છે અને જીવનના બધા વિઘ્નો દૂર થાય છે. જળ તત્વ શુદ્ધિ અને ઉર્જા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તો પાણી ઉર્જા અને ચુંબકીય તત્વો સંચાલિત કરનાર તત્વ છે. પાણિયારે દીવો પ્રગટાવવાથી જળ તત્વ શુદ્ધ બને છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જો ઘરોમાં પાણીના નળ પાસે અતિશય નકારાત્મક ઉર્જા હોય ત્યાં સામાન્ય રીતે તણાવ, અશાંતિ અને રોગો વધી જાય છે. દિવ્ય શક્તિઓને આકર્ષે. જો પાણિયારે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તે દિવ્ય શક્તિઓને આકર્ષે છે અને ઘરના નકારાત્મક અસરો દૂર કરે છે. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તેલનો દીવો પણ પ્રગટાવી શકાય. ખાસ કરીને તુલસી સાથે તલના તેલનો દીવો વધુ શક્તિશાળી માનવામાં આવે છે. મિત્રો, અમુક દીવો પ્રગટાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો સાંજે દીવો પ્રગટાવવો વધુ શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે ઓમ ગંગાએ નમઃ અથવા ઓમ પિતૃભ્યો નમઃ મંત્ર બોલવો. શનિવાર અને અમાવસ્યા પર પીપળ વૃક્ષ પાસે જળ અર્પણ કરી પિતૃદોષ શાંત કરવા પાણિયારે દીવો પ્રગટાવવો. દીવો હંમેશા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પ્રગટાવવો, કારણ કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે. શુક્રવારના દિવસે પાણિયારે ઘીનો દીવો પ્રગટાવવો અને માતા લક્ષ્મીની આરાધના કરવી. મંગળવાર અને શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો, જેનાથી શનિદોષ અને મંગળદોષ શાંત થાય છે. પાણી જળસ્ત્રોત છે, તે પવિત્ર રહે માટે પાણિયારે દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે. જ્યાં પાણિયારે દીવો પ્રગટે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. પાણિયારે દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, પિતૃદોષ શાંત થાય છે, વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા પ્રસરે છે. જે ઘરોમાં દરરોજ પાણિયારે દીવો પ્રગટાવાય છે ત્યાં કોઈ પણ જાતની આર્થિક તંગી, સ્વાસ્થ્ય સમસ્યા કે કુટુંબમાં વિખવાદ ઊભા થતા નથી. આથી પાણિયારે દીવો કરવો એક શક્તિશાળી પ્રથા છે જે ઘરના કલ્યાણ માટે અનિવાર્ય માનવામાં આવે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય ગણપતિ બાપા. જય શ્રી કૃષ્ણ કનૈયા.